નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયોલોજીની અંદર છેલ્લે આપણે રુધિરનું જે પરિવહન તંત્ર છે તેના વિશેની વાત કરતા હતા, જેમાં રુધિરનું બંધારણ જોયું હતું. હવે રુધિર કોષો જે છે એ રુધિરનું બંધારણ, રુધિર રસ એના વિશેની વાત થઈ ગઈ, બરાબર. હવે આગળ આપણે જોઈએ રુધિરની જમાવટની ક્રિયા શું છે, એટલે કે રુધિર ગંઠનની પ્રક્રિયા જે છે એ કોને કહેવાય. નામ શું છે ટોપિકનું, તો કે રુધિર ગંઠન. કઈ રીતે થાય, તો રુધિર જમાવટ જે છે એ કઈ રીતે થશે. હવે રુધિરનું જામી જવું, જ્યારે આપણને કોઈ પણ ઘા વાગ્યો હોય ત્યારે અમુક સમયને અંતે રુધિર છે બહાર નીકળવાનું બંધ થઈ જશે. એટલે શરૂઆતમાં બ્લડ ફ્લો વધારે હશે, પછી ધીરે ધીરે રુધિર બહાર નીકળતું બંધ થઈ જશે. તો એ રુધિરનું ગંઠન થયું. જો એમને ચાલુ રહે તો શરીરમાંથી રુધિર છે એનું પ્રમાણ ઘટી જાય. એવું ન થાય એટલા માટે આપણા શરીરની અંદર એક પ્રોસેસ ચાલતી હોય જેને રુધિર ગંઠનની પ્રક્રિયા કહેવાય. અને આ રુધિર ગંઠનની પ્રક્રિયા જે છે એ કઈ રીતે થાય છે તે આપણે ભણવાનું છે. તમારી ટેક્સ્ટબુકની અંદર માહિતી આપી છે એ અધૂરી છે, બરાબર છે. ચોક્કસ નામ સાથે હું તમને અહીંયા વર્ણન કરીશ, એટલે આ ટોપિક છે એ ખાસ યાદ રાખજો અને તમારી બુકની અંદર વ્યવસ્થિત લખી લેજો. જોઈએ રુધિર ગંઠનની પ્રક્રિયા શું છે તેના વિશે. હવે છોકરાઓ, રુધિર ગંઠન જે છે એ મેઇનલી 3 તબક્કામાં થાય. કયા 3 તબક્કામાં, તો કે સૌ પ્રથમ પહેલો તબક્કો છે થ્રોમ્બોપ્લાસ્ટિન નામનો પદાર્થ, થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ. થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ. ત્યારબાદ બીજો તબક્કો શું છે, તો કે થ્રોમ્બોપ્લાસ્ટિનની હાજરીમાં પ્રોથ્રોમ્બિન કરીને પ્રોટીન છે, પ્રોથ્રોમ્બિન. આ પ્રોટીનનું થ્રોમ્બિનમાં ફેરવાવું. અને ત્રીજો તબક્કો છે આ થ્રોમ્બિનની હાજરીમાં ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન, ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન શેમાં ફેરવાય છે, ફાઇબ્રિન. આ મેઇન 3 તબક્કા છે. પહેલા તબક્કાની અંદર પ્રોથ્રોમ્બિનનું નિર્માણ થાય. બીજા તબક્કાની અંદર થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થાય પહેલા તબક્કામાં. બીજા તબક્કાની અંદર એ થ્રોમ્બોપ્લાસ્ટિનની હાજરીમાં પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં નિર્માણ થશે. અને ત્રીજા તબક્કાની અંદર એ થ્રોમ્બિનની હાજરીમાં ફાઇબ્રિનોજનનું ફાઇબ્રિનમાં નિર્માણ થશે. આ ટોટલ 3 તબક્કા આપણે જોવાના છે. હવે એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ થ્રોમ્બોપ્લાસ્ટિનના નિર્માણ વિશે. પ્રથમ તબક્કો આપણો કયો હશે, થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ. થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ. હવે આ જે રુધિર ગંઠનની ક્રિયા થાય છે એ ક્રિયા માટે ઘણા બધા પ્રોટીન અને અન્ય પદાર્થો કામ કરતા હોય, જેને રુધિર ગંઠન માટે જવાબદાર કારકો કહેવાય, ઘટકો. અને ટોટલી રુધિર ગંઠનની ક્રિયામાં 13 કારકો જવાબદાર હોય, જે અહીંયા આગળ લિસ્ટ લખેલું છે તે ફાઇબ્રિનોજન, પ્રોથ્રોમ્બિન, થ્રોમ્બોપ્લાસ્ટિન, કેલ્શિયમ, પ્રોએસેલરિન, પ્રોકન્વર્ટિન, એન્ટીહિમોફિલિક ગ્લોબ્યુલિન, ક્રિસ્મસ કારક, સ્ટુઅર્ટ કારક, પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન, હેગમેન કારક અને ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર, જેને FSF તરીકે ઓળખવામાં આવે. ટોટલ આટલા ઘટકો છે એ કાર્ય કરતા હશે. હવે આપણે સૌપ્રથમ તબક્કાની વાત કરીએ તો થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કઈ રીતે થાય છે તેના વિશે. થ્રોમ્બોપ્લાસ્ટિનના નિર્માણની ક્રિયા કરવા માટે શું જોઈએ, તો કે થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થવા માટે પહેલાં તો આપણી પાસે એક X ઉત્તેજક સંકુલ હોવું જોઈએ. X એનું નામ છે ઉત્તેજક સંકુલનું, X ઉત્તેજક સંકુલ, બરાબર. તો X ઉત્તેજક સંકુલનું પહેલાં નિર્માણ થતું હોવું જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ આપણે થ્રોમ્બોપ્લાસ્ટિનના નિર્માણની અંદર X ઉત્તેજક સંકુલનું નિર્માણ. હવે X ઉત્તેજક સંકુલનું જે નિર્માણ થાય છે એ નિર્માણની જે ક્રિયા છે એ 2 માર્ગે થતી હોય છોકરાઓ. કયા 2 માર્ગે થતી હોય, તો કે એક તો છે આંતરિક માર્ગ અને બીજો છે બાહ્ય માર્ગ. એક છે આંતરિક માર્ગ અને બીજું છે બાહ્ય માર્ગ.
હવે આ બે વચ્ચે તફાવત શું છે, કોને આંતરિક માર્ગ કહેવાય, કોને બાહ્ય માર્ગ. સમજો હું શું સમજાવું છું. થ્રોમ્બોપ્લાસ્ટીના નિર્માણની ઘટના માટે આ કારકો જ કામ કરશે, પણ એ કારકો જે છે એની સાથે સાથે કોની જરૂર પડશે, એક્સ ઉત્તેજક સંકુલની જરૂર પડશે. એટલે એક્સ ઉત્તેજક સંકુલ બે માર્ગે બને, પહેલાં આંતરિક માર્ગ અને બાહ્ય માર્ગે. બરાબર. આંતરિક માર્ગ કોને કહેવાય, તો કે આપણને કોઈ જગ્યાએ વાગ્યું છે, આ આપણી રુધિરવાહિની છે અને આ રુધિરવાહિની અહીંથી તૂટી ગઈ છે, એટલે બ્લડ ફ્લો અહીંથી થાય છે. બરાબર છે, રુધિર બહાર નીકળે છે. તો હવે આ જે કારકો છે, આ જે પદાર્થો છે, એના નિર્માણની ઘટના જો અહીંયા થતી હોય અંદર, તો એ આંતરિક માર્ગ થયો, આંતરિક માર્ગ. પણ આ બધા કારકો બનવાની ઘટના, એક્સ ઉત્તેજક સંકુલના નિર્માણની ઘટના જો જે વાગે જે જગ્યાએ નુકસાન પામેલી પેશી છે ત્યાં થતું હોય તો એને બાહ્ય માર્ગ કહેવાય. એટલે એક્સ ઉત્તેજક સંકુલનું નિર્માણ નુકસાન પામેલી પેશીના ભાગમાં થાય અહીંયા આગળ, તો એને બાહ્ય માર્ગ કહેવાય. રુધિરવાહિનીની અંદર થાય તો તેને આંતરિક માર્ગ કહેવાય. તો એક્સ ઉત્તેજક સંકુલનું નિર્માણ સૌપ્રથમ આંતરિક માર્ગે કઈ રીતે થાય છે તેના વિશેની વાત કરીએ. હેગમેન કારક જે અહીંયા આગળ આવેલો છે, આ હેગમેન કારક જે છે એ સક્રિય થઈ અને આંતરિક માર્ગની અંદર એક્સ ઉત્તેજક સંકુલનું નિર્માણ કરે. કઈ રીતે નિર્માણ કરશે, તો કે એ પ્રક્રિયા માટે એની સાથે કોણ કોણ જોડાશે, તો કે એક તો છે ક્રિસ્મસ કારક. ક્રિસ્મસ કારક, આ ક્રિસ્મસ કારકની સાથે જોડાય એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન એટલે કે AHG પ્લસ AHG પ્લસ ફોસ્ફોલિપિડ. આની અંદરથી અહીંયા આગળ જોડાશે. ફોસ્ફોલિપિડ એક આપણે નથી લખ્યું, જો એને આપણે એડ કરશું તો કારકો ટોટલ કેટલા થઈ જશે, 13 થઈ જશે. બરાબર. એટલે એક છે ફોસ્ફોલિપિડ અને એક અન્ય છે કેલ્શિયમ. તો અહીંયા આગળ ક્રિસ્મસ કારકની સાથે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન એટલે કે AHG પ્લસ ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ આટલા પદાર્થો જોડાય અને શું બનાવશે, તો કે એક્સ ઉત્તેજક સંકુલનું નિર્માણ કરશે. એટલા ભેગા થઈને શું બનાવશે, તો કે એક્સ ઉત્તેજક સંકુલ બનાવે. ઉત્તેજક સંકુલ કોમ્પ્લેક્સ. આ કોમ્પ્લેક્સનું નામ છે. જો બાહ્ય માર્ગની મદદથી આ જ એક્સ ઉત્તેજક સંકુલ બનતો હોય તો કઈ રીતે બનશે? બાહ્ય માર્ગની મદદથી એક્સ ઉત્તેજક સંકુલ બનાવવા માટે એની સાથે જોડાશે પ્રોકન્વર્ટિન એટલે કે પ્રોકન્વર્ટિન પ્લસ ફોસ્ફોલિપિડ ભેગા થઈ અને શું બનાવશે, તો કે એક્સ ઉત્તેજક સંકુલ બનાવશે. એક્સ ઉત્તેજક સંકુલ નું નિર્માણ કરશે. તો અહીં આગળ આ રીતે એક્સ ઉત્તેજક સંકુલ બન્યું. હવે એક્સ ઉત્તેજક સંકુલ બાહ્ય માર્ગની મદદથી પણ બની શકે, આંતરિક માર્ગની મદદથી પણ બની શકે. કોઈ પણ પ્રકારનો એક્સ ઉત્તેજક સંકુલ અહીંયા આગળ રુધિર ગંઠનની ક્રિયામાં એટલે કે થ્રોમ્બોપ્લાસ્ટીનના નિર્માણની ક્રિયામાં ભાગ લઈ શકે. કાં તો બાહ્ય માર્ગ વડે હોવો જોઈએ, કાં તો આંતરિક માર્ગ વડે હોવો જોઈએ. હોવું શું જોઈએ? એક્સ ઉત્તેજક સંકુલ. હવે એક્સ ઉત્તેજક સંકુલનું અહીંયા આગળ કાર્ય શું છે, તો કે એક્સ ઉત્તેજક સંકુલ જે છે, સમજો છોકરાઓ, આ જે એક્સ ઉત્તેજક સંકુલ બનાવ્યો બાહ્ય અને આંતરિક માર્ગ પૂરું થઈ ગયું. બરાબર. એક્સ ઉત્તેજક સંકુલ બે જગ્યાએ બની ગયું. હવે એનું કાર્ય શું છે, તો કે એક્સ ઉત્તેજક સંકુલ જે છે તે સ્ટુઅર્ટ કારકને સક્રિય કરે. અહીંયા આગળ એક કારક છે સ્ટુઅર્ટ કારક, અહીંયા તમે જોઈ શકો. એ નિષ્ક્રિય હોય, એને રુધિરગંઠનની ક્રિયામાં ભાગ લેવડાવવો પડે અને એટલા માટે એને સક્રિય કરવો પડે. તો કે એક્સ ઉત્તેજક સંકુલની હાજરીમાં શું થાય, સ્ટુઅર્ટ કારક સક્રિય થાય. સ્ટુઅર્ટ કારક સક્રિય થશે. તો અહીંયા આગળ આપણે આ એક્સ ઉત્તેજક સંકુલ બનાવ્યું શું કામ? માત્ર સ્ટુઅર્ટ કારકને સક્રિય કરવા માટે. હવે આ જે સક્રિય સ્ટુઅર્ટ કારક છે, સમજો. હવે પછીની રિએક્શન શું આવશે? સક્રિય સ્ટુઅર્ટ કારક જોડાશે પ્રોએસેલેનિન સાથે
પ્રોએસેલરીન પ્લસ એની સાથે જોડાશે ફોસ્ફોલિપિડ પ્લસ એની સાથે જોડાશે કેલ્શિયમ અને શેનું નિર્માણ કરશે તો કે આપણો પહેલો તબક્કો શું હતો? થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ. એનું નિર્માણ થશે થ્રોમ્બોપ્લાસ્ટિન. બરાબર. તો આ આપણો પહેલો તબક્કો કે જે થ્રોમ્બોપ્લાસ્ટિનના નિર્માણની ક્રિયાવિધિ હતી તે આ રીતે પૂરી થશે. સમજાય છે હું શું કહું છું? કે ભાઈ થ્રોમ્બોપ્લાસ્ટિન બનાવવા માટે આ પ્રક્રિયામાં સ્ટુઅર્ટ કારક હોવો જોઈએ. આ બે તો છે જ, સક્રિય પ્રોએસેલરીન અને ફોસ્ફોલિપિડ ને કેલ્શિયમ આટલું છે, પણ સ્ટુઅર્ટ કારક એ છે પણ એ નિષ્ક્રિય છે, એને સક્રિય કરવો પડે અને એને સક્રિય કરવા માટે એની સાથે જોડાવવું જોઈએ એક્સ ઉત્તેજક સંકુલ. અને એક્સ ઉત્તેજક સંકુલ આપણી પાસે નથી, એટલે આપણું શરીર એક્સ ઉત્તેજક સંકુલ બનાવશે બે માર્ગે, આંતરિક માર્ગ અને બાહ્ય માર્ગની મદદથી. આંતરિક માર્ગની મદદથી કઈ રીતે બનશે? તો કે ક્રિસ્મસ કારક HG ફોસ્ફોલિપિડ કેલ્શિયમ જોડાય એક્સ ઉત્તેજક સંકુલ બનશે અને બાહ્ય માર્ગમાં પ્રોકન્વર્ટિન ફોસ્ફોલિપિડ જોડાઈને એક્સ ઉત્તેજક સંકુલ બનશે જે સ્ટુઅર્ટ કારકને સક્રિય કરશે અને એ સક્રિય સ્ટુઅર્ટ કારક પ્રોએસેલરીન ફોસ્ફોલિપિડની કેલ્શિયમ સાથે જોડાય અને થ્રોમ્બોપ્લાસ્ટિન બનાવશે. તો પ્રથમ તબક્કો રુધિરગંઠનની ક્રિયા માટે શું હતો? થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરવાનું. હવે આ થ્રોમ્બોપ્લાસ્ટિન શું કરે સમજો. બીજો તબક્કો શરૂ થશે. થ્રોમ્બોપ્લાસ્ટિન શું કરે તો કે પ્રોથ્રોમ્બિનને શેમાં ફેરવશે? થ્રોમ્બિનમાં. પ્રોથ્રોમ્બિન ને શેમાં ફેરવે? થ્રોમ્બિનમાં. પ્લસ એમાંથી કેલ્શિયમ છૂટો પડે. કોની હાજરીમાં આ પ્રક્રિયા થઈ? તો કે થ્રોમ્બોપ્લાસ્ટિન પ્રોટીનની હાજરીમાં થઈ. થ્રોમ્બોપ્લાસ્ટિનની હાજરીમાં પ્રોથ્રોમ્બિનનું રૂપાંતરણ થ્રોમ્બિનમાં થયું. આ બીજો તબક્કો પૂરો. ત્રીજો તબક્કો શું કહે છે? તો કે ત્રીજા તબક્કાની અંદર આ જે થ્રોમ્બિન બન્યો એ થ્રોમ્બિનની હાજરીમાં ફાઇબ્રિનોજન ઘટક જે છે એ ફાઇબ્રિનમાં ફેરવાશે. એ બંને પ્રોટીન જ છે. ફાઇબ્રિનોજન ફાઇબ્રિનમાં રૂપાંતરિત થાય. કોની હાજરીમાં? તો કે આ થ્રોમ્બિનની હાજરીમાં. બરાબર. તો અહીંયા ત્રીજો તબક્કો પૂરો થયો. છેલ્લા બે તબક્કા સાવ સહેલા છે. પ્રથમ તબક્કો ખાસ યાદ રાખવાનો કે થ્રોમ્બોપ્લાસ્ટિન કઈ રીતે બને છે. બરાબર છે. હવે અહીંયા આગળ હું તમને કહું કે જે જગ્યાએ વાગ્યું છે એ ભાગ ઉપર જ્યાં ઘા લાગેલો છે ત્યાં આ ભાગ ઉપર ઘા લાગ્યો છે. બરાબર. હવે ત્યાં આગળ આ ફાઇબ્રિન બને. છેલ્લે ફાઇબ્રિન બનાવવાનો હોય. ફાઇબ્રિન એક તંતુમય પ્રોટીન છે તાંતણા જેવું, જે અહીંયા આગળ જાળીની માફક ગોઠવાશે અને એટલી સૂક્ષ્મ જાળી બનાવશે કે રુધિર કે રુધિરના કોષો બહાર નહીં નીકળી શકે. આ રીતે. હવે આ ફાઇબ્રિન જેવો બને એવો તરત જ અહીંયા આગળ દ્રાવ્ય થઈ જાય, તો એ કંઈ કામનું નહીં. ફાઇબ્રિન બને એટલે તરત કેવો થઈ જાય? દ્રાવ્ય થઈ જાય. તો આ ફાઇબ્રિન જે છે એ પોતે દ્રાવ્ય પ્રકૃતિ ધરાવે છે, એટલે એની સાથે એને સ્ટેબલ કરવું પડે. અહીંયા આગળ ફાઇબ્રિનને સ્થાયી કરવું પડે અને સ્ટેબલ કરવા માટે એની સાથે જોડાય ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર, એટલે કે ફાઇબ્રિન સાથે જોડાય FSF અને શેનું નિર્માણ કરે? તો કે સ્થાયી સ્ટેબલ ફાઇબ્રિન બનાવે. ફાઇબ્રિન. અને આ સ્થાયી ફાઇબ્રિન જે છે કે જે સ્થિર છે, હવે ઓગળશે નહીં, દ્રાવ્ય નહીં થાય, એ અહીંયા આગળ એક સૂક્ષ્મ જાળું બનાવશે જે રુધિરને બહાર નીકળતું અટકાવશે. બરાબર. થોડાક સમયની અંદર રુધિરનું ગંઠન થઈ જશે. અહીંયા આગળ એક કાળો ડાઘ પડી જશે ગાંઠ જેવો. એને ત્યારબાદ જામી ગયા પછી થોડું ઘણું પ્રવાહી એની આજુબાજુ ચીકણું પીળાશ પડતું નીકળે, જેને સીરમ કહેવાય. કારણ કે રુધિર કોષો હવે બહાર નીકળી શકતા નથી, એટલે કે લાલ કલર બહાર નીકળતો બંધ થઈ ગયો. માત્ર થોડુંક આછું પીળા કલરનું પ્રવાહી બહાર નીકળશે, જેને સીરમ કહેવાય. પછીથી તે પણ બંધ થઈ જશે અને થોડાક સમયની અંદર આખી ગાંઠ થઈ જશે. તો રુધિરગંઠનની ક્રિયા કરવા માટે શરીરની અંદરના આ ટોટલ 13 કારકો, અહીંયા ફોસ્ફોલિપિડને તમે એડ કરો એટલે ટોટલ 13 કારકો થાય. બરાબર છે. એ કાર્ય કરશે અને આ રીતે જે છે એ સ્થાયી ફાઇબ્રિન બનાવી અને રુધિરનું ગંઠન કરશે. અમુક ઘટકો જેમ કે વિટામિન K, હિપેરિન એવા પદાર્થો છે કે જે રુધિરગંઠનની ક્રિયાને અવરોધે.
અવરોધ એટલે કે રુધિર ગંઠાવા ન દે. વિટામિન કે છે તો એ રુધિરને ગંઠાવા ન દે. હિપેરિન છે તો એ રુધિરને ન ગંઠાવા દે. રુધિરમાં આપણા શરીરમાં અત્યારે અંદર હિપેરિન હોય એટલે અંદર રુધિર ન ગંઠાય, અંદર પ્રવાહી સ્વરૂપમાં રહે. જ્યારે બહાર નીકળે ત્યારે હિપેરિનની અસર ઓછી થાય અને આની અસર વધે એટલે રુધિર ગંઠાય છે. પછી અત્યારે શરીરની અંદર આ બધા કારકો પાછળ નિષ્ક્રિય હોય કારણ કે અત્યારે રુધિર ગંઠન નથી કરવાનું. જ્યારે વાગ્યું હોય ત્યારે બહાર નીકળે અને આપણી જે ત્રાકકણિકાઓ છે એ જે ઘા લાગેલો છે ત્યાં આવે એટલે ફાટી જાય એટલે એની અંદરથી આ પ્રોટીન નીકળે, પ્રોથ્રોમ્બિન, બરાબર, ફાઇબ્રિનોજન, એના તૂટવાથી બહાર નીકળે અને પછી કામ કરીને સક્રિય થાય. ત્યાં સુધી આ પ્રોટીન તે ત્રાકકણિકાની અંદર સંગ્રહ પામેલા હોય, વાગે નહીં ત્યાં સુધી બહાર નહીં નીકળે. આ બધી ક્રિયા શરીરની અંદર ચાલતી હોય અને આને રુધિર ગંઠનની ક્રિયા કહેવાય. આ રીતે રુધિર છે એ આપણું ગંઠાતું હોય. વિટામિન કે, હિપેરિન અને હિરુડિન નામના પદાર્થો રુધિર ગંઠન થવા દેતા નથી. હિરુડિન ક્યાં હોય તો કે જે જળો હોય, નુપૂરક સમુદાયનું પ્રાણી છે જળો. આ જળો જે છે એ જ્યારે આપણને શરીરની સાથે કોઈ પણ પ્રાણીના શરીર સાથે ચોંટે એટલે એ લોહી ચૂસે બીજા પ્રાણીનું, અને જ્યારે લોહી સક કરતું હોય ત્યારે રુધિર ગંઠાઈ જાય. આપણું રુધિર ચૂસતું હોય, રુધિર બહાર નીકળે તો તરત જ તે રુધિર ગંઠાઈ જશે એટલે એની લાળ ગ્રંથિમાંથી હિરુડિનનો એ સ્ત્રાવ કર્યા રાખે જેથી આપણને ખબર ન પડે અને આપણું રુધિર છે એ સક કરતું જાય. તો એ એની અંદર હિરુડિન હોય. હિરુડિન આપણામાં નથી, બરાબર. આપણામાં હિપેરિન છે જે આપણું રુધિર ગંઠાવા દેતું નથી. એ રુધિરની ગંઠનની ક્રિયા ઉપર અસર કરતા પદાર્થો હિરુડિન, હિપેરિન, વિટામિન કે. તો આ રીતે રુધિર ગંઠનની ક્રિયા થશે. ફરી એકવાર તમને શોર્ટમાં સમજાવી દઉં છું. રુધિર ગંઠનની ક્રિયા માટે પહેલાં આપણી પાસે ફાઇબ્રિનોજન હોવું જોઈએ અને એ ફાઇબ્રિનોજન છે એ ફાઇબ્રિન હોવું જોઈએ. એ ફાઇબ્રિનોજન થ્રોમ્બિનમાંથી બને અને થ્રોમ્બિન છે એ પ્રોથ્રોમ્બિનમાંથી બને અને આ પ્રોથ્રોમ્બિનનું નિર્માણ થ્રોમ્બિનમાં કરવા માટે જોઈએ આપણી પાસે થ્રોમ્બોપ્લાસ્ટિન. અને થ્રોમ્બોપ્લાસ્ટિન બનાવવા માટે શું જોઈએ તો કે થ્રોમ્બોપ્લાસ્ટિન બનાવવા માટે કેલ્શિયમ જોઈએ, ફોસ્ફોલિપિડ જોઈએ, પ્રોએસેલેરિન જોઈએ અને સ્ટુઅર્ટ-કારક જોઈએ, પણ એ સક્રિય હોવો જોઈએ. તો એને સક્રિય કરવા માટે એની સાથે જોડાય એક્સ ઉત્તેજક સંકુલ. અને આ એક્સ ઉત્તેજક સંકુલ જે છે એ કઈ રીતે બનતો હોય તો કે બાહ્ય માર્ગ વડે બને પ્રોકોન્વર્ટિન અને ફોસ્ફોલિપિડ જોડાઈને, અને આંતરિક માર્ગ વડે બને ક્રિસ્મસકારક એચજી, ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમના જોડાવાથી. તો આખી જે આ પ્રક્રિયા છે છોકરાઓ બોર્ડ સામે એ તમારે આખી લખવાની છે, વ્યવસ્થિત પાકી કરીને યાદ રાખવાની છે. જે તમને રુધિર ગંઠનની પ્રક્રિયા સ્વરૂપે ટેક્સ્ટબુકમાં બધા કારકોના નામ નહીં આપ્યા હોય, અમુક એવી માહિતી આપી છે, શોર્ટમાં તમારે એ સમજવી પડશે, બરાબર. તો ટેક્સ્ટબુકની અંદર એ પ્રમાણે પહેલાં ન જતાં પહેલાં આ લેક્ચર જોજો, બોર્ડ વર્ક લખી લેજો, પછી ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ વાંચજો, પછી ટેક્સ્ટબુકનું છે એ લખજો. થેન્ક યુ.